વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં હનુમાનપોળ પાસેથી 8 મહિના પહેલા ચોરી કરેલી બાઇક સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી બાઇક રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં વાહન ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। મિલકત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર સૂચના આપવામાં આવી છે, જેના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ આવા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી। હવે આવા દરમિયાન પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ એક ચોરીની મોટરસાયકલને ધક્કો મારીને દેરીને સોમા તળાવથી ગુરુકુળ તરફ 4 રસ્તા તરફ આવવાના છે, જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ બે શખ્સો ઝડપી પડાયા હતા। તેઓ પાસેથી મોટરસાયકલના કાગળો કે દસ્તાવેજ હોય કે તો રજૂ કરવા જણાવતા તેમની પાસે ન હોવાનું જણાવી આવતા ગલ્લા તલ્લા કરતા હતા, જેથી વધુ પૂછપરછ કરતા મહિપાલસિંહ રોનકસિંહ ચાવડાએ તેને 8 મહિના પહેલા હનુમાનપોળ ગજરાવાડી પાસે ચોરી કરેલીની કબૂલાત કરી હતી। મહિપાલ રોનકસિંહ ચાવડા તથા અનિરુદ્ધ ભાવેશસિંહ ચૌહાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।